અત્યારે હાલમાં આવી મોટી ખબર। રાજસ્થાનના ટોંક જિલ્લામાં સિઝન પહેલા વરસાદની પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે। અહીં પ્રથમ વરસાદે માલપુરમાં ભારે તાજરજી સર્જી છે। શુક્રવારે 5મી જુલાઈએ રાત્રે 8 વાગ્યાથી 3 વાગ્યા સુધીમાં જિલ્લામાં સૌથી વધુ 335 મીમી વરસાદ નોંધાયો હતો। ભારે વરસાદના કારણે સહોદરા નદીનું ઓવરફ્લો પાણી ચાંદરસેમ ગામમાં પ્રવેશતા અનેક મકાનોમાં ધરાશયી થયા હતા। ભારે વરસાદ બાદ સહોદરા નદીના વહેણમાં પિકઅપ વાન 3 લોકો ફસાઈ ગયા હતા। જોકે 3 લોકોને બચાવી લેવાયા હતા અને પાણીના પ્રવાહમાં પિકઅપ વાન તણાઈ ગઈ હતી। માલપુરનું બાબ તળાવ પણ સંપૂર્ણ ભરાઈ જતા ઓવરફ્લો થઈ ગયું છે। આ ઉપરાંત ચાંદરસેન ડેમ, ખરેડા સાગર અને ટોરડી સાગર ડેમમાં પાણી આવક થઈ છે। વરસાદને કારણે સહોદરા નદી ગાડીતૂર બની છે। સતત વરસી રહેલા વરસાદથી ધોવાણ અને રસ્તાઓને નુકસાન થવાના કારણે અનેક ગામનો સંપર્ક પણ કપાઈ ગયો છે। માલપુરના રામસાગર ડેમ વધુ પાણીના કારણે તૂટી ગયો છે। ખાસ વાત છે કે તાજેતરમાં જળ સંસાધન વિભાગે અહીં 2 કરોડ 41 લાખના ખર્ચે સમારકામ કરાવ્યું હતું। રામસાગર તૂટવાને કારણે જ આજુબાજુના ખેતરોમાં સંપૂર્ણ ડૂબી ગયા છે। અનેક વસાવતોમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે।